જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 10, ધોરણ 12, ધોરણ 11, ધોરણ 9 બરોબર, એમના માટે બધા માટે જ જાન્યુઆરી મંથની શરૂઆત થઈ ગઈ છે. બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હવે જો જે છે આપણી બોર્ડની એક્ઝામ છે 11 માર્ચના રોજ. ગણીને 2 મહિના પડેલા છે. 11 દિવસને આપણે નહીં ગણીએ, 2 મહિના પડ્યા છે બરોબર છે. આ 2 મહિનામાં હું તમને છેલ્લો પ્લાન આપવાનો છું કે કઈ રીતે સારી એવી ટિપ્સ આપવાનું છું કે કઈ રીતે તમે સારી એવી તૈયારી સ્માર્ટ વર્ક કરીને, ના કે હાર્ડ વર્ક કરીને સંતોષકારક માર્ક્સ તમને મેળવી શકો. રાઈટ? તો ચાલો, તો સૌથી પહેલાં આપણું ફોકસ જે છે 11 માર્ચને બદલે જે તમારી જાન્યુઆરી એન્ડિંગમાં એક એક્ઝામ આવશે એના ઉપર હોવું જોઈએ. એમાં તમારે માર્ક્સ કલેક્ટ કરવા માટે નહીં હોવાનું બરોબર. એવું મોટી નહીં લાગવાનું મારે વધારે માર્ક્સ લાવવા છે. રાઈટ? એમાં તમારે મેઇન ફોકસ મારા હિસાબે કયો હોવો જોઈએ ખબર છે? સિલેબસ કમ્પ્લીશન. મતલબ તમારો સિલેબસ રીડિંગમાં બરાબર. આપણા જે છે મેં તમને પ્લાનિંગ આપેલું હતું એ ટાઈમે કે ભાઈ કઈ રીતે આપણે પ્લાન કરવું જોઈએ, તૈયારી કરવી જોઈએ, સ્ટડી કરવું જોઈએ. લર્નિંગ, રીડિંગ, રિવિઝન બરાબર છે. આ ત્રણેય વસ્તુ મેં તમને ગયા વિડીયોમાં પણ સમજાવેલી હતી ટાઈમ ટેબલમાં કે છેલ્લા 3 મંથવાળામાં. રાઈટ? કે ભાઈ એમાં તમારે મેં તમને કીધું હતું આ જાન્યુઆરીની એક્ઝામમાં બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. રાઈટ? ઓકે, તો એમાં તમારે આ વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. કઈ? લર્નિંગ, રીડિંગ, રિવિઝન. આ જાન્યુઆરી એન્ડમાં સેકન્ડ એક્ઝામ આવશે એમાં. ઓકે, આ વસ્તુ ખાલી બોર્ડના સ્ટુડન્ટ માટે છે. રહી વાત એપ્રિલમાં જેમની એક્ઝામ છે 9-11 વાળાને, તો એમને તો હજુ આખો સિલેબસ આ જાન્યુઆરી એક્ઝામમાં નહીં આવે. એમાં પણ એ જ હશે કે તમને જેટલો સિલેબસ કવર આપેલો છે એટલો તમારો ક્લિયર હોવો જોઈએ. લેટ્સ કમ બેક ટુ ધ બોર્ડ એક્ઝામ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો બોર્ડ એક્ઝામના સ્ટુડન્ટને મેં તમને કહી દીધું આ ત્રણેય ટોપિક તમને એવું સમજવાનું છે આ બોર્ડની એક્ઝામ છે, મારે એ હિસાબે પ્રિપરેશન કરવાની છે. બીજી આમાં એક કામ વસ્તુ લાગશે કે તમારે જે રાઇટિંગ, પેપર રાઇટિંગ કરતા હો છો, રાઈટ, તમે કે પેપર લખતા હો છો, એ આ એક્ઝામમાં તમારું થશે. ઓકે, એક્ઝેક્ટ તમને ટાઈમ આપવામાં આવશે, એક્ઝેક્ટ પેપર આપવામાં આવશે, પુરવણી બધું એમાં જ આપવામાં આવશે. તો તમારું એક કામ ત્યાં પૂરું થઈ જશે. કયું? પેપર રાઇટિંગનું. એટલે ફરીથી મારા હિસાબે પેપર લખવાની પ્રેક્ટિસ કરવાનો મતલબ નથી. ત્રીજી વસ્તુ, પેપર પ્રેઝન્ટેશન, કે તમારે કઈ રીતે પેપર પ્રેઝન્ટેશન કરવું જોઈએ. તો જો આ વસ્તુ કેવી છે ખબર છે? પેપર પ્રેઝન્ટેશન એટલે સિમ્પલ સમજો, જો દિખતા હે વો બિકતા હે. પહેલી છેલ્લી નજર, બસ. જેવું તમારા હાથમાં, શિક્ષકના હાથમાં પેપર આવ્યું અને મોઢામાંથી વાહ મોદીજી વાહ આ શબ્દ ના નીકળ્યા તો તમારા પેપરમાં ચેકિંગ બહુ સ્ટ્રિક્ટ થશે. અને જો તમને જાણવું હોય કે ભાઈ પેપર કઈ રીતે ચેક થાય છે, યુ કેન સર્ચ હાઉ ટુ, અથવા તો હાઉ ટુ ચેક પેપર્સ, હાઉ ટુ. એટલે તમારે તો ચેક નહીં કરવાના, સિમ્પલ એવું લખી દો ને પેપર કેવી રીતે ચેક થાય છે, પછી અભિષેક એજ્યુકેશન ગુજરાતી લખશો, મારો વિડીયો મળી જશે. રાઈટ? ઓકે, તો એ તમને એમાં મળી જશે. અને કોઈ એક વ્યક્તિ પેપર ચેક કરતું નથી. તમારા જેટલા સેક્શન છે એના ઇન્ડિવિજ્યુઅલ ટીચર્સ હોય છે બોર્ડમાં. તમારા શિક્ષકે તમને સમજાવ્યું હશે, 10thનો તમને એક્સપિરિયન્સ હશે. રાઈટ? તો જે ઇન્ડિવિજ્યુઅલ ટીચર્સ છે દરેક સેક્શનના અલગ અલગ ચેક કરતા હોય. પણ સૌથી વધારે જો હું વાત કરું, પહેલી નજરે છેલ્લી નજર થતી હોય સેક્શન એ, અથવા તો જે તમે મારા હિસાબે હું તમને પ્લાનિંગ એ તો એ ટાઈમે આપીશ, પણ એ અને બી સેક્શનથી શરૂઆત કરવાની. ભલે ના આવડે તો બી જગ્યા છોડવાની, એન્ડમાં ABCD કરી આવવાનું, ખોટું પણ પહેલી નજરે છેલ્લી નજર આવશે. સેક્શન બી અને એ બહુ મોટો કામ રહેશે કે એ બી એક વ્યક્તિ ચેક કરતો હોય, CDE અલગ અલગ વ્યક્તિ ચેક કરતા હોય, સોરી ABCD બધું અલગ અલગ વ્યક્તિઓ ચેક કરતા હોય. તો બી વાળાએ જે માર્ક્સ આપેલા છે અને એનું પ્રેઝન્ટેશન જો સી વાળાના હાથમાં આવ્યું અને સીનો પ્રેઝન્ટેશન એક્સલન્સ છે, બીમાં 10માંથી સપોઝ તમારા, જો કે આ વખતે કંઈક ચેન્જ થયા છે, તો સપોઝ આપણે રાખીએ કે 10 એક્સેટ્રા બરોબર છે, એક્ઝેક્ટ બ્લુપ્રિન્ટ નથી કહેતો, સપોઝ 10, તો 10માંથી તમારા 8 આવી ગયા છે અને સીનું પ્રેઝન્ટેશન એક્સલન્સ છે, તો સી વાળો વધારે પોતાની મહેનત નહીં કરે, સાચું ખાલી ઓલમોસ્ટ એક વર્ડ જોઈને આગળ વધવા દેશે. તો કેટલાક પેપર પ્રેઝન્ટેશન જે છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે આમ હું તમને કહું ને 100% તમારી તૈયારી હોય પણ પેપર પ્રેઝન્ટેશન સારું નહીં હોય, તમારા માર્ક્સ ઓછા આવશે. 80% તૈયારી હોય પણ 100% પેપર પ્રેઝન્ટેશન હશે, તમારા માર્ક પહેલાંવાળા કરતાં વધારે આવશે. બરોબર છે? તો પેપર પ્રેઝન્ટેશન આટલો રોલ ઇમ્પોર્ટન્ટ પ્લે કરે છે. વિડીયોઝ બનાવેલા છે નો ડાઉટ પેપર પ્રેઝન્ટેશનના, પણ આ વખતે શું છે તમારી બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ ગઈ છે, તમને ફાવશે નહીં. તો એ તો તમને જોવા યુ કેન વોચ, બટ હું ફેબ્રુઆરીના 15, 20, 25 એની આસપાસ, ફેબ્રુઆરીના કાં તો માર્ચની શરૂઆત તો બહુ લેટ થઈ જશે, એટલે એ ફેબ્રુઆરી એન્ડિંગમાં હું તમને વિડીયો મળી જશે કયા પેપર પ્રેઝન્ટેશનના, હાઉ ટુ રાઇટ પેપર્સ. બરોબર છે? પહેલી નજરનો પ્રેમ, બસ આ જ વસ્તુ આપણી ટાઇટલ રહેશે, પહેલી નજરનો પ્રેમ. ઓકે,
ઓકે, તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. બીજી વસ્તુ, આના પછી એક ડિસ્ટ્રેક્શન ઉપર વિડીયો આવશે કે તમારા કેટલાક ડિસ્ટ્રેક્શન છે કે જેના કારણે તમે સ્ટડી નથી કરી શકતા. ઓકે, મોબાઈલ તમને ખબર છે તો એ તો એના વિડીયોમાં આવશે, પણ એની અલાવા ફક્ત મોબાઈલ નહીં, એની અલાવા મોબાઈલની અંદર કયા, કારણ કે મોબાઈલ વગર નહીં ચાલે બકા. સિમ્પલ સમજો, કોઈ શિક્ષક કહી દે મોબાઈલ નહીં વાપરવાનો, આ યુઝલેસ વસ્તુ છે. કેમ ખબર છે? મોબાઈલ વગર નહીં ચાલે. આજકાલની જનરેશનને મોબાઈલ, કારણ કે આ વિડીયો પણ તમે મોબાઈલમાં જોવો છો, તો મોબાઈલ વગર તો ચાલવાનું નથી. તો મોબાઈલની અંદર કેવા ડિસ્ટ્રેક્શન છે એની ખુલ્લી ચર્ચા, પેલું ખબર છે ચાય પર બાત, ચાય પે ચર્ચા, આ પેલા મોદીજી આવતા હતા એ હિસાબે. ઓકે, તો એ વિશે હું તમને ચાય પર ચર્ચા એટલે ખુલ્લી ચર્ચા કરવાના છું. મોબાઈલની અંદર કયા ડિસ્ટ્રેક્શન છે કે જે તમને સ્ટડીમાં બહુ જ જે છે ડિસ્ટર્બ કરતા હોય છે, તો એ પણ હું તમને ડિસ્કશન કરવાનો છું. તો મેં તમને અત્યારે કહ્યું કીધું કે ભાઈ જાન્યુઆરીની એક્ઝામ પર ફોકસ રાખો. તમારા ત્રણેય ટોપિક લર્નિંગ, રીડિંગ, રિવિઝન ખતમ થઈ જવું જોઈએ. તમને એવું સમજવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે ને એ હિસાબે તો આપણે શું બોર્ડને ફોકસ નહીં કરવાનું. પહેલાં આ એક્ઝામ આપો, પછી હું તમારી જોડે છું, હું આવીશ ત્યારે. પછીની વાત પછી. પહેલાં શોર્ટ ટર્મ ગોલ હંમેશા એને લોંગ ટર્મ ગોલ નહીં રાખવાનો. એ બહુ લોંગ ટર્મ નહીં. મારા હિસાબે માર્ક્સ બી લોંગ ટર્મ છે. STCG શોર્ટ ટર્મ ગોલ, બરાબર છે. શોર્ટ ટર્મ ગોલની પ્લાનિંગ કરશો તો એ તમે એકદમ STG તમે કરશો શોર્ટ ટર્મ ગોલમાં તો મતલબ ક્લિયર થશે. ડે ગોલ પણ રાખવાનું કે આજે શું કરવાનું છે, પછી વીક ગોલ, મંથ ગોલ અને આ એક્ઝામ ગોલ, સેકન્ડ એક્ઝામ સોરી. હવે આનો સેકન્ડ એક્ઝામનું તમારે ટાઈમ ટેબલ મને મોકલવાનું છે. જે તમે મોકલશો એની અકોર્ડિંગ હું તમને પર જે સબ્જેક્ટ છે એને અકોર્ડિંગ ડેટ વાઇઝ હું તમને હેલ્પ કરી શકીશ, IMPs ને પછી ટ્રિક્સ ને એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, બીજી વસ્તુ, ડિસ્ટ્રેક્શન વિશે મેં તમને સમજાવી દીધું. પેપર પ્રેઝન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામમાં. શક્ય હોય તો એવું જ સમજવાનું કે આ બોર્ડની એક્ઝામ છે અને ચોરી કરવાની નથી. ઓકે, કારણ કે આના માર્ક્સ નહીં ગણાય. ફર્સ્ટ એક્ઝામના માર્ક્સ નહીં ગમે, બીજાને નહીં ગણે. આ ફક્ત બોર્ડવાળાના સ્ટુડન્ટ્સની વાત ચાલે છે. તો એને એવું સમજવાનું કે ભાઈ આમાં આપણે ચોરી નહીં કરવાની, દિલથી પેપર આપીશું. ઓકે, જેટલા આવ્યા 60 આવ્યા, 50 આવ્યા, 30 આવ્યા, 40 આવ્યા, 90 આવ્યા, 95 આવ્યા, જેટલા આવ્યા દિલથી પેપર આપીશું અને જે છે સારા માર્ક્સ લાવીશું. સિમ્પલ. ઓકે, તો આ તમારે સમજવાનું છે આ સેકન્ડ એક્ઝામમાં. હવે અત્યાર સુધીનો પ્લાન આટલો રાખો, બરાબર છે. આગળ શું કરવાનું છે એ હું તમને મળીશ ફેબ્રુઆરીમાં, જેવી તમારી એક્ઝામ પૂરી થશે. ઓકે, તો અત્યાર સુધી આટલું રાખો. આ વિડીયોમાં રાખીએ આટલું. પ્લાનિંગ માથા ઉપર નહીં કરવાનું. તમને ખાલી એક જ અત્યારે તમારું કોઈ કામ છે નહીં, કામ નથી. ઓકે, કામ કેટલાક સ્ટુડન્ટ હોય છે કે જે સ્કિલ ડેવલપમેન્ટ કરતા હોય છે સાથે સાથે. આજકાલ કમ્પ્યુટર લેપટોપનો જમાનો છે, મોબાઈલનો ડિજિટલ જમાનો છે, તો સાથે સાથે સ્કિલ કરતા હોય. જો તમને કામ નથી, આમાંથી 90% સ્ટુડન્ટને વર્ક ના હોય, બરાબર, આ ઉંમરમાં, તો તમારે ફક્ત ભણવાનું કામ છે. હવે ભણવાનું પ્લાનિંગ કઈ રીતે આપવાનું એ તમારે ડિસાઇડ કરવાનું છે. હું આ રીતે નહીં કહું કે સવારે 7 વાગે ઉઠો, 7 થી 8 ફ્રેશ થાઓ, 8 થી 10 આ કરો, પછી ફ્રેશ થાઓ, 11 થી 12:30, બરાબર છે, આ ભણો, આ સબ્જેક્ટ ભણો, આટલું ભણો. એમાં આ વસ્તુ યુઝલેસ છે. સિમ્પલ સમજો. આ તમે નવા સ્ટુડન્ટ છો, જો જૂના હો તો તમને ખબર હોય. આગળ હું ઘણા સ્ટુડન્ટને કહી ચૂક્યો, યુઝલેસ છે આ વસ્તુ કે તમે કોઈ એક્સ વ્યક્તિ તમને કહી દે કે આટલાથી આટલા ભણો. અરે તમે જાતે બનાવશો તો બી તમે નહીં કરી શકો. તો એનોથી ઓપ્શન શું છે? ડે ગોલ બનાવો કે આજે આ સવારે 7 વાગે ઉઠ્યા છીએ, રાતે હું 10 વાગે, 11 વાગે, 12 વાગે, 8 વાગે, 9 વાગે જ્યારે પણ ઊંઘું ત્યાં સુધી મારે આ કામ કરવાનું છે, બસ. અને જો એ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. વાત બોલ. આને કહેવાય ડે ગોલ. પણ જો તમે આ કરો કે 7 થી 8 ફ્રેશ થઈશ, 8 થી 10 આ કરીશ, પછી ફ્રેશ થઈશ, 11 થી 12 આ કરીશ, પછી ફ્રેશ થઈશ, પછી 2 થી 4 આ કરીશ, પછી ઊંઘી જઈશ, પછી આ કરીશ, નહીં મેળ પડે. ઓકે, નહીં મેળ પડે. ડે ગોલ રાખો અને એના હિસાબે કરો. ઓકે, કારણ કે કોઈ એક્સ વ્યક્તિ તમને કહી દે કઈ રીતે ભણવાનું છે તો નહીં થાય. બીજી વસ્તુ, તમને કેટલું ભણવાનું છે એ પણ તમને ડિસાઇડ કરવાનું છે તમારા સેટિસ્ફેક્શન ટાર્ગેટના અકોર્ડિંગ. 70% લાવવાના છે તો શું આપવાનું છે મેં તમને સમજાવેલું હતું, રાઈટ. બ્લુપ્રિન્ટ જોઈ લેજો. બ્લુપ્રિન્ટમાં મેં સમજાવ્યું છે કયા ચેપ્ટર ઉડાડી શકો બ્લુપ્રિન્ટના અકોર્ડિંગ. તો એ તમારે ડિસાઇડ કરવાનું છે. તમારે કેટલા ટાર્ગેટ લાવવાના છે, તમારે કેટલું ભણવાનું છે અને કયા સમયમાં ભણવાનું છે એ હું તમને નહીં કહું. હું તમને એટલું કહી શકું સવારે વહેલા ઉઠીને વાંચવું સારું રહેશે. હું તમને એટલું કહી શકું કે આટલા દિવસમાં આટલું પૂરું કરવું જરૂરી છે. પણ એ હું નહીં કરી શકું. એ કઈ રીતે કરવાનું છે, કઈ સમય કરવાનું છે એ તમારે ડિસાઇડ કરવાનું રહેશે. કારણ કે કોઈ બીજો વ્યક્તિ જો તમને ચલાવતો હોય તો તમે કઠપૂતળી થઈ ગયા, રાઈટ. તો દોરો તો મારા હાથમાં છે. તો એવું ના કરો, જાતે ફિક્સ કરો, પોતાના મનના રાજા બનો, રાઈટ. તો આ વિડીયોમાં રાખી આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.